અને ગુજરાતે પણ વિકાસના ક્ષેત્રમાં બહુ મોટી હરણફાળ ભરી છે. એક જમાનો હતો કે મીઠા ઉત્પાદન સિવાય આપણે કાંઈ કરતા નહોતા અથવા કરી શકતા નહોતા. એ ગુજરાત આજે સેમિકન્ડક્ટરની ચીપ બનાવતું હોય, એ ગુજરાત આજે મેટ્રોના કોચીજ બનાવતું હોય, એ ગુજરાત જે આધુનિક રેલવેના એન્જિન બનાવતું હોય, એ ગુજરાત જે આજે વિમાન બનાવવાની તૈયારીઓમાં પડ્યું હોય, એક ઘટના તરફ જોઈએ તો આપણને લાગે કે કેટલા ઝડપથી સર્વાંગીણ વિકાસ તરફ આપણે વળી રહ્યા છીએ. અને દુનિયા જ્યારે આજે પર્યાવરણની ચિંતા કરે છે, આપણા દેશમાં ગુજરાત પહેલું રાજ્ય હતું જેણે ક્લાઇમેટ ડિપાર્ટમેન્ટ મિનિસ્ટ્રી બનાવી હતી. અને દુનિયામાં આપણી ચોથી સરકાર હતી કે જેણે ક્લાઇમેટ મિનિસ્ટ્રી બનાવી હતી. અને ત્યારે કોઈને કલ્પના પણ નહોતી કે આટલી મોટી સૌર ઉર્જા, સૂર્ય શક્તિ, રિન્યુએબલ એનર્જી, એનું ગુજરાત મોટું કેપિટલ બની જશે. અને દેશમાં જે મોટી ક્રાંતિ થઈ રહી છે એમાં ગુજરાતે બહુ મોટી લીડ લીધી છે, ગુજરાતે મોટું કોન્ટ્રીબ્યુશન કર્યું છે. અને આવા ગૌરવભરી ગાથા ગયા 20-25 વર્ષમાં લખાણી છે. ગુજરાતીઓનો પુરુષાર્થ, એને જો અવસર મળે તો કેટલી મોટી ઊંચાઈઓને પ્રાપ્ત કરી શકે તેનું આ ઉદાહરણ છે. અને એના જ કારણે ગુજરાતની આવનારી પેઢીઓ છે એ પણ આટલો જ પ્રેમ ગુજરાત ભાજપ માટે વરસાવશે એવી મને શ્રદ્ધા છે.